ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો છો ભાઈ આપણે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં છીએ જય માતાજી જય દ્વારકાધીશ તો આજે ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે ભાઈ ઘરે જ છીએ આજે તો ફરીથી એક નવો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અમારા બેન બાજુ ઘરે છે શું ખાવશો બતાવો તો જે અમારા જુહી બેન એક ચોકલેટ ખાય છે બતાવો અરે વાહ કોણ લાવ્યું હે હા ભાઈ જો શું કરો છો ભાઈ રજા છે આજે તો ભાઈ છોકરાઓને રવિવારની રજા છે અને આપણે પણ ઘરેથી રજા છે તો અમારા જુહી બેનને આજે ઘરે રમે છે શું ખાવશો ખાવાની છે એવું તો ભાઈ ચોકલેટ ખાય છે અને આપણે ઘરે છીએ તો ચાલો કન્ટિન્યુ બના રહેજો આજે તો ભાઈ ઘરનો બ્લોગ બનાવવાનો છે કેમ કે અમારા જુહીની મમ્મી તો ગઈ છે ભાઈ કારખાને અને આપણે ગયા છીએ ઘરે રહ્યા છીએ તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો ફેમિલી વાગી ગયા છે બપોરના 12 અને મેડમ આવી ગયા છે ભાઈ કારખાનેથી અને જોઈએ આપણે પૂછી આવી કેટલા હીરા ભરાયા છે કારખાનેથી તો આવી ગયા છે પણ કેટલા હીરા ભરાયા પૂછી લો કેમ આવી ગયા કારખાને પેલા તો બધાને જય માતાજી આવી ગયા છે હવે રાંધવા કારખાને આવી ગયા કેટલા બનાવ્યા હીરા બનાવવાની 20 હીરા બનાવવાની 20 હીરા તો ભાઈ ડબલ ના 20 હીરા બનાવી નાખ્યા છે તો હવે બનાવવાની છે રસોઈ હું બનાવશું આજે શાક કંઈક બનાવી મેક્યું છે ને તે બનાવ્યું આવડે શીખવાનું છે ભાઈ આપણને શાક બનાવતા આવડતું નથી પણ આજે આપણે પહેલી વાર બનાવ્યું છે શીખ્યા છીએ ભાઈ તો એવું કંઈક બનાવ્યું છે તો હમણાં તમને બતાવીશું પહેલાં તો જો રોટલી ને એવું બધું બાકી છે તો બનાવી નાખશું રોટલી ને એવું હવે રોટલી બનાવી ના રાખે રોટલી નું આવડે ને રોટલી બનાવતા આવડતું હોય તો આપણે તો એને વાટે ન રહી તો ખાય ન લે ઘેરું ને તો તારે વાટે રહી એવું હે ભાઈ તો ભાઈ કારખાને જાય છે મેડમ ડબલમાં કામે બેસી ગયા છે અને આવી ગયા છે કારખાનેથી ને અમારા જોઈ બેને જો વગ્યા કરે છે હવે રોટલી બોટલી બનાવશું તો ચાલો ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો રોટલી ને એવું બને છે ને શાક વાત બનાવી નાખ્યું છે આપણે તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણે બે ગયા છે ભાઈ બપોરા થઈ ગયા છે જમવા બે ગયા છે ભાઈ જમવા તો ભાઈ હમણાં કીધું હતું તમને મસ્ત મજાનું શાક આપણે બનાવ્યું છે તો શાક તો તમને બતાવી દઈએ કેવું છે અને બધા બે ગયા છે ભાઈ જમવા માટે તો ચાલો બધા જમવા અમારા મેડમ શું કહો જો ભાઈ આપણે બનાવેલું છે કેમ કેવું બન્યું છે એવું તો ભાઈ થોડુંક તીખું બનાવી નાખ્યું છે કેમ કે હમણાંથી તીખું આપણે શાક ખાતું નહોતું એટલે આપણે શાક તીખું બને છે સ્પેશિયલ આપણને ભાવતું શાક બનાવ્યું છે અને અમારા જુઈ બેન ને બધા બે ગયા છે બધું લઈ શું ખાવ ખીચડી ખાવ ચાલો બધા ખીચડી ખાવ તો કયો બેન ચાલો ભાઈ શું ખાવ ભાઈ અમારે ખીચડી લઈ લીધી છે ભાઈ પછી આ બાજુ છે ભાઈ દાળ ભાત લેવાનું શાક છે ભાઈ ડુંગળી છે ભાઈ ડુંગળી આપણે જોવે છે ફરજિયાત તો ડુંગળી તો ભાઈ આપણે ફરજિયાત છે એટલે ડુંગળી તો લેવો તો આપણે શાક બનાવ્યું જોયું હવે કેવું શાક બન્યું છે જો ભાઈ આવું શાક બનાવ્યું છે તીખું તીખું ભડકા કેમ છે લાગ્યું તીખું કેવું છે તો ભાઈ ચાલો હવે આપણે જ શાકી લઈએ ભાઈ કેવું બન્યું છે બતાવી દેવું તમને તો જોયું હવે એક નંબર બન્યું છે ભાઈ આપણને ભાવતું બન્યું એટલે એક નંબર બન્યું છે પહેલી વાર શાક બનાવ્યું છે આપણે કાં એક વાર બનાવ્યું મેં ક્યારેક પહેલી વાર બનાવ્યું સારું બન્યું છે તો તે હે ભાઈ તારે શાક નથી લેવાનું તો ભાઈ કોઈ ખાઈ શકે એવું છે ને એટલું તીખું આપણે બનાવી નાખ્યું તો મસ્ત બન્યું છે તો હાલો બધા જમવા ચાલો ફેમિલી આપણે આવી ગયા છીએ ભાઈ આઈલેન્ડે કેમ કે બપોરે તો ભાઈ ખાઈ પીને હુઈ ગયા હતા ને અત્યારે ભાઈ જાગી કરીને છોકરાઓને લઈને આવી ગયા છીએ આપણે ભાઈ અહીંયા આઈલેન્ડે લસરપટ્ટી છે અને માછલાઓ જોવા તો ઝાઝા દિવસે આજે આવ્યા છીએ અને ખાસ આજે તો અમે ભાઈ સાથે નાસ્તા પાણી પણ લાવ્યા છીએ અને થોડું ઘણું પણ માછલાઓ માટે પણ લાવ્યા છીએ તો ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો અમારા છોકરાઓ તો ભાઈ લસરપટ્ટી ખાય છે તો પહેલાં તો તમને નાસ્તો બતાવી દઈએ કેટલો બધો નાસ્તો છોકરાઓ લાવ્યા છે તો ભાઈ નાસ્તો રહ્યા જો ભાઈ આ બધા આવી ગયા નાસ્તો કાઢો હાલો ભાઈ કોણ કોણ કેટલો લાવ્યા છે જો જો ભાઈ બધા વાહ
આપણી છે બિસ્કી વાહ ભાઈ સેવનના ભૂંગળા જો ભાઈ અને એવાનું ચેવડો લાયા છે અમે વાહ આપણે ચેવડો લાયા છીએ એમાં સેવડો છે તમારે હા હજુ શું છે બાકી સેવ સેવ મમરા છે પાણીની બાટલો છે જો ભાઈ પાણીની સુવિધા હારે લઈને આવ્યા છે મારા નીલુબેન તો ભાઈ આવું કંઈક છે અને ખાસ કરીને અમે આવી ગયા છીએ ભાઈ આજે માછલાઓને ખવડાવવા થોડું ઘણું અને છોકરાઓને રમવા પણ લઈ આવ્યા છીએ તો ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો હવે તો છોકરા જાય ભાઈ લસરપટ્ટી રમવા હવે જાઓ ને રમવા બધે ક્યાં જાઓ તો ભાઈ અહીંયા લસરપટ્ટી હે લસરપટ્ટી જવાના હે જો ભાઈ તો ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો હજુ તો તમને માછલા પર બતાવશું કે ને જવાનું હે ને માછલા જોવા તો તમે જાઓ હવે પહેલાં લસરપટ્ટી ખાતા હોય ને પછી આપણે જઈશું માછલા જોવા ચાલો ફેમિલી ભાઈ આપણા છોકરાઓ રમીને આવી ગયા છે ને હવે જવું છે માછલાઓને ખવડાવવા માટે તો જાવું મમરાને એવું ખવડાવું તો લઈ લીધું છે અમારા નીલુબેને જો મમરાને એવું જઈશું ખવડાવવા હાલો હાલો જાઓ ભાઈ હાલો તો ભાઈ કન્ટિન્યુ બન્યા રહીજો અમે તો જઈએ છીએ માછલાના ખવડાવ તો તમને પણ બતાવી દઉં જો તો ભાઈ થોડું પાણી ઘટી ગયું છે નકર અહીંયા સુધી ભાઈ હતું આ રોડ છે ને ત્યાં સુધી તો અત્યારે થોડુંક પાણી ઘટી ગયું છે ભાઈ ને માછલાઓ થોડાક અંદર છે ઊંડા તો થોડાક નીચે ઉતરશું જો અમારા નીલુબેનને બે ઉતરી ગયા છે અને અમારા જુહીબેન ઉતરે છે હળું કેમ જુહીબેન પડી જાય જો હવે માછલાઓ તમને બતાવી દઉં કમ્પ્લેટ જો અમારા નીલુબેન જુહીબેન ને લક્ષ્યુભાઈ નાખે છે અને આ છે ભાઈ માછલા જો તમે કોણ નો ખાઈ જાય હેવી મોટા માછલા છે ભાઈ આ છે ભાઈ માછલા અમારા ગામમાં બાજુ પણ છે ઘણા બધા અને આ છે થોડીક નાની માછલીઓ પણ એ થોડીક આઘી રહેશે ભાઈ કેમ કે એને ખાવાનો વારો નથી આવતો તો આપણે એ બાજુ નાખીએ થોડુંક તો હવે આપણે નાખી દઈએ આ બાજુ થોડાક આવી જાય તો એના ભાગમાં હશે તો ખાઈ જાય તો ભાઈ જો બેસી ગયા છે છોકરા મસ્ત મજાનો નાસ્તો કરો એકલા ખાઈ લ્યો હે બીજાને કહેવાનું નહીં તો મારે જુહી બેને બધા વ્યાતું કહી દીધું ચાલો ખાવા માંડો હાલો તો ભાઈ ચાલો નાસ્તો કરવા બેસી ગયા છીએ મસ્ત મજાનો છોકરા બેસી ગયા છે ભાઈ આપણે નથી બેઠા આપણે તો એની બાજુમાં બેઠા તો ચાલો બધા નાસ્તો કરવા માટે અને મારા જુહી બેન લાવ્યા બિસ્કીટ કે તમારા નીલુબેન તમે શું લાવ્યા ભાઈ આલુ સેવ છે બિસ્કીટ સેવ મમરા એવરના ભૂંગળા બલુંગિયા તો ભાઈ ઝાઝી આઈટમ છે કે ભાઈ ચાલુ કરી દીધું આપણે આવી ગયા છીએ ભાઈ ઘરે આવી નથી છોકરાઓ રમી કરીને આવતા રહ્યા છે ઘરે અને આપણે પણ ઘરે આવી ગયા છે અને ચાલુ થઈ ગયું છે ભાઈ શાક રોટલી બનવાનું મેડમ અમારી હાથે કંઈક લાયા છે તો પૂછીએ તો ખરા શું કામ લાયા એથી લાયા જો આવી ગયા કારખાને શું લાયા મોજા સસ્તા પીડ્યા કે એમ તો ભાઈ આપણા માટે લાયા છે ભાઈ મોજા જો પસાની 4 જોડી ભાઈ હવે ઉનાળો આવી ગયો ને એટલે પસાની 4 જોડી ઠપકાઈ રહે જો વનીના કલર લઈને આવ્યા છે ભાઈ જો ભાઈ આજ હુજી ગયું લઈ જાવ એમ હુજી ગયું એમ ને આજ લાવવાનું તો હવે શું બનાવવાનું આયોજન છે બટાકા આખા બટાકા બનાવવાનું હો ન બને તો ભાઈ આપણે બનાવવાના હતા આખા બટાકા ને એ કહે છે કે હવે નહીં બને તો જોઈએ હવે આખા બટાકા બને છે કે શાક રોટલા બને જોઈ લઈએ બરોબર સાચું કે નહીં બને તો હવે શાક બનાવી નાખવાનું રોગ વાહ તો આપણે ભાઈ ભાવતું શાક હતું આખા બટાકાનું અને મને ખબર જ હતી કે ભાઈ આ બાથી મારવાનું છે બધું તો
ચાલો કન્ટિન્યુ બન્યા રહીજો શું થાય છે જોઈએ હવે. ચાલો ફેમિલી, બટાકા તો થઈ ગયા છે ભાઈ કમ્પ્લીટ. હવે આવી ગયો છે ભાઈ ભૂંગળાનો વારો, કેમ કે બટેકા બનાવ્યા હતા આપણે વહી ગયા હતા થોડાક બારા એટલે ભૂંગળા ચાલુ થઈ ગયા છે એટલે તમે જોઈ શકો છો. યો ભાઈ આ છે ભૂંગળા બટાકા. કેમ મસ્ત બનાવ્યા બટાકા? કેવાક બનાવ્યા? બટાકા તો મમ્મી ભાઈજી બનાવે છે, ભૂંગળા બટાકા નથી બનાવ્યા. ભાઈજી બનાવે છે. એવું છે? હા. તો ભાઈ આપણે બટાકાનું હતું કે ભાઈ બટાકા બનશે સારા બનશે, પણ સૂકી ભાજીને કાંઈ વાંધો નહીં, પણ એ ભાજી જ કહેવાય, એટલે બટાકા જ કહેવાય એટલે ચાલશે. તો હું તમને બતાવી દઉં બટાકા. એવું છે ભાઈ, યો ભાઈ સરસ મજાના બટેકા છે ભાઈ, સૂકી ભાજી કહેવાય ભાઈ. અને આ છે ભાઈ ભૂંગળા, હજુ ચાલુ છે ભૂંગળા તળવાનું. કે હાલો બટાકા ભૂંગળા ખાવા. હાલે બધા ભૂંગળા બટાકા ખાવા. એવું ભાઈ, એને જો તેલ ઉડે છે ને એટલે ભાઈ આવું છે ભાઈ. તો ચાલો ભાઈ, હવે તો ચાલુ થઈ ગયા છે ભૂંગળા, એટલે કે હવે બસ થોડીક જ વાર છે, ખાઈ લઈએ પછી તો કન્ટિન્યુ બન્યા રહો. તો તમે બતાવજો ભાઈ જમવા બે ત્યારે, તો કન્ટિન્યુ બન્યા રહીજો. તો ચાલો ફેમિલી, આપણે બે ગયા છીએ જમવા માટે ભાઈ, અને જમવા બનાવ્યું છે ભાઈ ભૂંગળા બટેકા અને વેફર. તો તમે ખબર જ છે, તો કેવું બન્યું છે આપણે જોઈશું, બતાવીશું તમને. તો કેવું લાગ્યું તમે કમેન્ટ કરીને પણ કીજો ભાઈ. તો જો બેસી ગયા છે જમવા. શું કહો? હાલો યુટ્યુબ ફેમિલી, વાળનો ટાઈમ થઈ ગયો છે અને બનાવવા છે બટેકાની ભાજી અને ભૂંગળા તળ્યા છે, વેફર છે. ચાલો બધા વાળો છે. વાહ ભાઈ વાહ, જો સરસ મજાના ભૂંગળા છે, વેફર ભાઈ બાળી દીધેલી છે આપણે, બટેકા છે ભાઈ, જો સૂકી ભાજી બની છે. અને આ છે ભાઈ બપોરે ફુલેવાનું શાક, આપણું શાક સ્પેશિયલ બનાવેલું. તો ચાલો ફેમિલી, બેસી ગઈ છે આપણે જમવાને. હાલો બધા જમવા બે જવું. તમે જમવાનું? હા. તો આ ભાઈ ફોનની વાટે છે, હવે શું જોવાનું તાર ફોનમાં? ઓલા દાદા. ભોળા દાદા? તો ભાઈ એને ભોળા દાદા જોવાના છે ને આપણે બેવાનું છે ભાઈ જમવા. તો ચાલો બધા જમવા માટે. અને ભાઈ જમી લે એટલે ભાઈ વિડીયો બને કે ના બને. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરાક કમેન્ટ કરીને કહી દેજો. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.